मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती मेरे देश की धरती टिप्पण में ऊपर आ गया सुनीता रावत भावना सिंहारी अल्पेश भाई जय जय पंजाबी शुक्र अभी जाऊंगा 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 थर्ड 1 2 3 4 1 2 3 4 बेलों के गले में जब घुघरू जीवन का राग सुना देते गम को दूर हो जाता है खुशियों के कमल मुस्कुराते हैं सुनते प्रेम की आवाजें उठते प्रेम की आवाजें लगे कहीं सहनाई आते ही मस्त बहारों में दुल्हन की तरह हर खेत सजे दुल्हन की तरह हर खेत मेरे देश की धरती मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती मेरे देश की धरती सभी में से ये बड़ी बरसाता भारत माता की वंदे वंदे जय हिंद वंदे मातरम जय हो संविधान भारत माता की जय ये माँ मुझे धरती पे ममता अंगड़ाइयाँ लेती है ममता अंगड़ाइयाँ लेती है रौदा पूजे किसका हो इस धरती पे मैंने जन्म लिया इस धरती पे मैंने जन्म लिया उसने ही पाया क्या क्या उसने ही पाया क्या क्या अपना बनाया कोई नहीं अपना बनाया कोई नहीं है सबके माऊ का क्या है सबके माऊ का क्या मेरे देश की धरती मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती मेरे देश की धरती मेरे देश की धरती बना बसंती भगत सिंह अमर कबीर जवाहर से नगरावन कबीर जवाहर मेरे देश की धरती मेरे देश की धरती सोना मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती मेरे देश की धरती इस देश का यारो इस देश का यारो क्या कहना हिंदी है दुनिया क्या कहना जीवन संध्या बुद्ध संध्या साहित्य जीवन संध्याला लाभार्थ यहाँ चौड़ी छाती भीरों मियाँ भोले सकले
हीरो जिया गाते राजे, यहाँ गाते राजे मस्ती में, हिलती है गलियां बस्ती में। पेड़ों पे बहारे फूलों की नाव में कतारे फूलों की ना हंसता है सावन, या हंसता है सावन गालों में, खिलती है गलियां बालों में। चाहे जितना जोर लगा सबसे आगे हो गए हिंदुस्तान। सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो, चाहे जितना जोर लगा सबसे आगे हो गए हिंदुस्तान। हमने कहा है तुम भी कहो, हमने कहा है जो तुम भी कहो। तुम्हें कोई सोचता है जिया ओ जिया जिया तुझको नजरों से जितने तीर चले बदलने को जिगर पर झेलेंगे, प्यार की उजली राहों पर हम जान की बाजी खेलेंगे। નમસ્કાર મેડમ, નમસ્કાર. જીવન સંધ્યા ઓલ્ડ એજ હોમ આજે અહીંયા શું કાર્યક્રમ રાખવામાં આવે છે? જીવન સંધ્યા સંસ્થાની અંદર અત્રે 150 મા બાપો અહીંયા રહે છે અને ખરેખર આજનો દિવસ એટલે કે આવતીકાલે 26મી જાન્યુઆરી 2025 છે, પણ અમે આજે ફ્રી 26મી જાન્યુઆરીનું સેલિબ્રેશન રાખેલું છે. અરવિંદભાઈ શ્રીમાળી અને એમના ગ્રુપ દ્વારા સરસ મ્યુઝિકલ એટલે કે ભક્તિ ગીતો, શૌર્ય ગીતો કે જે દેશભક્તિના ગીતો જે સાંભળવાથી આપણા એમ કહેવાય કે નસ નસમાં દેશભક્તિ ઉમટી આવે એવા સુંદર ગીતોનું આયોજન કરાવવામાં આવેલું છે. દાદા દાદી ખૂબ જ મજા કરી રહ્યા છે, હાથમાં ઝંડાઓ જે ફ્લેગ સાથે વંદન કરી રહ્યા છે. સાથે જ આપણી સાથે આજે જીવન સંધ્યા સંસ્થાની અંદર રઝા એકેડમીમાંથી રઝાભાઈ અને હિનાબેન આ બંને જણ અત્યારે અહીંયા ઉપસ્થિત છે અને ખૂબ સરસ લાઈવ એટલે કે આપણા ગાંધીજી જેને આઝાદી માટે ખૂબ મહેનત કરી છે, તો આ દિવસ કે તેમને વિસરાય માટે અનેક ખાસ યાદ રાખીને સરસ ડ્રોઈંગનું અહીંયા આયોજન કર્યું છે. લાઈવ ડ્રોઈંગ છે એની અંદર એટલું ભક્તિ ગીતો જે આપણે શૌર્ય ગીતો ગાતા ગાતા અને ગાંધીજીને મનમાં યાદ કરી વંદન કરી સમાનતા, એકતા, ભાઈચારો, સંપ આ બધી ભાવના અહીંયા વિકસે. કેમ કે 150 વડીલો રહે છે, અલગ અલગ ગામના, અલગ અલગ જાતિના, અલગ અલગ વિચારોવાળા, આ બધામાં ભાઈચારાની ભાવના વિકસે અને ખૂબ આનંદથી જે પાછલી જિંદગી છે એ ખૂબ આનંદથી પોતે વ્યતીત કરે અને એવું માને કે આ જ અમારું ઘર છે, આ જ અમારા ભાઈ બહેનો છે ને અહીંયા જ અમારા જિંદગીનો અંત છે એમ વિચારીને ખૂબ પ્રેમપૂર્વક જે પણ પરિસ્થિતિ છે એને ખૂબ અપનાવી અને પ્રેમપૂર્વક રહે. બસ એ જ ભાવના અમે વિકાસવા માટે અમે બધા પ્રયત્ન કરી રહ્યા છીએ. સાથે અમારા કાર્યકર્તાઓ, અમારા બા દાદાઓ, અમારા આમંત્રિત મહેમાનો પણ આની અંદર જોડાયેલા છે અને ખૂબ સરસ રીતે રંગે અને ચંગે ગીતો ગાઈને, ડાન્સ કરીને, સરસ ફ્લેગ લહેરાવીને અમે ભારત માતાને સેલ્યુટ કરીએ છીએ અને બધા જે શહીદો થઈ ગયા દેશ માટે, જેને પોતાની પ્રાણની આહુતિ આપી એવા સપૂતોને અમે યાદ કરીને અમે શ્રદ્ધાંજલિ એટલે કે યાદ કરીને અમે ગીતો ગાઈને એમને વંદન કરીએ છીએ. બસ આટલું કરીએ તો પણ અમારી જિંદગીમાં ખૂબ મોટું કાર્ય થયું ગણાશે અને અમારું સંસ્થા હર હંમેશ તૈયાર જ હોય છે કે સારી વસ્તુને કઈ રીતે સમાજમાં આગળ લાવવી, ડેવલપ કરવી અને કઈ રીતે સમાજમાં વિકસાવવી આ પ્રયત્ન રૂપી આજે આ પ્રોગ્રામનું અમે આયોજન કર્યો છે. હું ડિમ્પલ શાહ અહીંયા મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કાર્યરત છું અને ખરેખર મને ખૂબ જ આનંદ થાય છે કે આવા સુંદર કાર્ય
કરવામાં અને કરવામાં હું ભાગરૂપ બનું છું એનો મને ખૂબ આનંદ છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર સાહેબ. નમસ્કાર. આજે તમે સંગીતના પ્રોગ્રામથી અહીંયા ભક્તિ રંગ દરેક જીવમાં ઉમેર્યો છે, એના વિશે શું માહિતી આપવા માંગો છો? સૌ પ્રથમ તો એટલું કહીશ કે ગુજરાતીમાં કહેવા છે કે સંસ્કાર હોય ને તો સોગો કહેવાય, અને મૂળ તેના પીછાથી લઈને આપણું લાગે છે. આજે મૂળ બનાવી રહ્યા છે, ડિમ્પલને શાહ બનાવી રહ્યા છે, અને પીછાઓ જે છે ને આપણી આગળ પાછળ બેઠા છે ને, આમાંથી એક પણ પીછું કાઢી નાખો, ડિમ્પલ શાહને કાઢી નાખો, કે અરવિંદ શ્રીમાણીને કાઢી નાખો, અલ્પેશ પંડ્યાને, ગાયત્રી શ્રીમાણી કે સવિતા, કોઈ પણ કાઢી નાખો ને તો આ મૂળની પ્રતિમા ઘટી જાય. અને ત્રીજી એક કહેવાય છે કે અતિથિ દેવો ભવ. આજના સાનિધ્યમાં જે ફરી આમંત્રિત મહેમાનો આવે છે, વડીલશ્રીઓ આવે છે, મારા મા બાપ સમાન છે બધા, મારા મા બાપ જ કહેવાય નથી, એટલે હું એમને શું બોધપાઠ આપું. પણ જે દીકરા મા બાપને આ ધરતી ઉપર ઘડા ઘરમાં મૂકી આવે છે ને, તે મીડિયા, સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા ખાલી માત્ર એક જ કહું છું કે ઘડા ઘર પરિવાર, કુટુંબ, જ્ઞાતિ, સમાજ માટે, સિસ્ટમ માટે, સરકાર માટે કલંકરૂપ છે. સરકારે અને સમાજના તમામ સંપ્રદાયના, તમામ જ્ઞાતિના તમામ વડાઓએ જાગૃત થવાનો સમય આવી ગયો છે કે મા બાપની જગ્યા ક્યાં, ઘરમાં કે ઘરડા ઘરમાં ક્યાં હોવી જોઈએ, એ રિસર્ચ આપણે કરવું જોઈશે. ખરેખર જે મા બાપે તમારા માટે અથાગ મહેનત પરિશ્રમ કરીને તમે દેશ વિદેશ પહોંચતા કર્યા હોય, અને આ જે ઇન્ટરનેટ ન્યૂઝ અને અનેક ન્યૂઝના માધ્યમ દ્વારા અમે ખાલી માત્ર કોઈ ચોક્કસ જ્ઞાતિ કે પક્ષ કે નોન પોલિટિક્સ, નોન એક્સપેક્ટેબલ મેં કાર્ય કરી રહ્યા છે. બ્રહ્મણિયા સતત 40 વર્ષથી વીર મારાબેન નાગરવાણી આવ્યા હતા અમદાવાદના, અમદાવાદના તમામ ઘડા ઘરમાં ફ્રી ઓફ ચેસ્ટ બંકીબી પાટો પર મુખ્તાર વિશાહ હોય કે પછી ભક્તિ સરકાર હોય, જે લોકો અનેક વાર દેશ વિદેશની સેવા આપી, તે લોકો એક પણ પૈસો નહીં દેવા, કઈ બ્રહ્મણિયાનો ફોન જાય ને કે ત્યાં આગળ આવવાનું, આદેશ થાય એટલે આવી જ જવું પડે. તો આ ખાલી માધ્યમ દ્વારા ખાલી મેસેજ આપવા માંગે છે કે હે માં તુજે સલામ, કે ભારતના 140 કરોડ દેશની માતાઓ, એ માં શક્તિ હોય, માં ધરતી હોય કે માં જનેતર હોય, તેના ગુણલા ગાવાનો અવસર એટલે 26મી જાન્યુઆરીએ આપણા દેશનું સંવિધાન, આ દેશનું આ બંધારણ અમલમાં આવ્યું. તેના માટે હું નતમસ્તકે કોટી કોટી વંદન કરીશ ગાંધીજીને, સરદાર વલ્લભભાઈ પટેલે, ડૉક્ટર ભીમરાવ આંબેડકરને, અને જે લોકોએ પણ આ દેશ માટે બલિદાન આપ્યા હોય, દેશના ફૌજી અફસર હોય, દેશના પોલીસ અફસર હોય કે કોરોના વોરિયર્સ હોય કે એની જે પણ હોય, દેશ માટે, રાષ્ટ્ર માટે. સૌપ્રથમ રાષ્ટ્ર છે, કોઈ વ્યક્તિ ચોક્કસ મોટો ના હોવો જોઈએ, રાષ્ટ્ર મોટું હોવું જોઈએ. તો આમાંથી ઘરડા ઘરમાંથી ઘેર લઈએ મા બાપને, તો બસ આ કાર્યક્રમ બ્રહ્મણિયાના સર પર જશે. ચાંદીનો, સોનાનો, તમામ વિશ્વનો, તમામ રૂપિયાનો, તમામ તાજ માં બ્રહ્મણી સરસ્વતી અને તમામના મા બાપના માથે હું મૂકીશ. બસ સ્પેશિયલ થેન્ક્સ ડિમ્પલ શાહ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. જય હિન્દ. થેન્ક યુ વેરી મચ સર. નમસ્તે સર. નમસ્કાર. દેશભક્તિના આ સમયે તમે માન્ય શ્રી ગાંધીજીનું તમે ચિત્ર અર્પણ કર્યું, શું મેસેજ આપવા માંગો છો? મેસેજ આમાં એવું છે કે ગાંધીજીએ આપણા દેશને સ્વતંત્રતા અપાવી, બીજા પણ બહુ સ્વતંત્ર સેનાનીઓ હતા, અને આમાં એમનો બહુ મોટો સિંહ ફાળો હતો. એટલા માટે અને આર્ટ માટે પણ થોડું અવેરનેસ માટે, અને અવેરનેસ આવે ગાંધીજીની આજે કાલે પ્રજાસત્તાક દિવસ છે એટલા માટે પ્રી પ્લાનિંગ રૂપે આ ભાગરૂપે થઈ રહ્યું છે. અને હું સ્પેશિયલ થેન્ક્સ કહું છું ડિમ્પલબેનને અને બીજા જે પણ અહીંના ગવર્મેન્ટ છે એમને બધું દિલથી થેન્ક્સ કહું છું. અને આવા પ્રોગ્રામમાં આવીને બહુ દિલથી ખુશી થાય છે અને ફિલિંગ આવે છે બહુ સારી. તો એના માટે હું બધા સંસ્થાનું, જીવન સંસ્થાનું અને બધા વડીલોનો હું બહુ આભાર માનું છું. થેન્ક યુ. થેન્ક યુ સર. गंगा रहता है, जिस देश में गंगा रहता है, पापी कंगन
birthday to